ગુરુવાર જ હતો પણ થોડીક રજ ઉઠતી હતી એટલે આ બાંધવું પડ્યું. પપ્પાનું હું જાગું બે રૂમ કચરા પોતા કરવા રૂમ અને સવારથી લાઈટ જતી રહી. મોબાઈલ જાગુને અને પપ્પાને બેને મંચુરિયન ખાવું હતું. મિત્રો તમે પણ ખાવા. બહુ સરસ તરફ જતું અમે નથી ઉતરવા દેતા, ઉપર આપી આવી છીએ રાતનું ખાલી. તો જો દાદાએ જારી ખોલી અને ઉપરથી બેટરી જાગુને મારી જાગું જો જમવાની ડીશ દઈને આવી. તો મિત્રો આ વિડીયો છે ને ગુરુવાર, રવિવાર અને સોમવારનો છે. તો બધાની જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો જો આજે છે પૂનમ અને ગુરુવાર. આ ગુરુવારનો વિડીયો છે. પૂનમ હતી ત્યારે તો ગુરુવાર જ હતો. તો જો આપણે ચા અને થોડું ફરાર કરીને પૂનમ રહ્યા છે એટલે આવી ગયા છીએ ઘઉં સાફ કરવા માટે. તો આપણે 15 મણ ઘઉં લીધા હતા. તો સવારના 8 ને 10 બેસી ગયા હતા સાફ કરવા. તો આમ તો જુઓ ને તો ઘઉં એકદમ ચોખ્ખા હતા, પણ થોડીક રજ ઉઠતી હતી એટલે આ બાંધવું પડ્યું. અને અંદર કાંકરી તો કદાચ 15 મણની અંદરથી ખાલી 2 કે 3 નીકળી હશે બસ. આમ ચાળી ભરી દઈએ ને તોય ચાલે એવા હતા, પણ આપણો જીવ એવો ને એટલે જોઈ પણ નાખ્યા. અને જો 15 મણ ચણાઈ ગયા છે, જોવાઈ ગયા છે. અને હવે જો આપણે દિવેલ દેવા બેસી ગયા છીએ. તો દિવેલ દેતા દેતા છે ને બપોરના 1 જેવું થઈ ગયું છે. તો કમ્પ્લેટ 1 વાગે બધું દિવેલ આપણે દેવાઈ ગયું હતું. તો પિંકુ ને પપ્પા બે અંદર પીપમાં નાખવા માંડ્યા અને અમે દેવા માંડી. અને હવે જો નીચે આવ્યા ને 4:45 થયા ત્યારે જો અમારું બધું કામ પત્યું છે. આવીને છે ને અમે બધા જયમાં કર્યા અને મેં પ્લેટફોર્મ સાફ કર્યું જો, અને અહીંયા વાસણ ઉટકા અને એવું બધું કર્યું ને તો 4:45 થઈ ગયા. અને પિંકુ ને એના પપ્પા તો બે થાકીને ઠૂસ થઈ ગયા હતા. તો 2 જણા છે ને મસ્ત મજાના સૂઈ ગયા છે અંદર રૂમમાં જઈને. અને હું જો મારું કામ તો જે આપણે તો લેડીઝને ચાલતું જ હોય. અને એ દિવસનું આ પૂરું થઈ ગયું ને આ છે ને બીજા દિવસનું છે. તો હું જાઉં છું પપ્પાનું હું જાગું બે રૂમ કચરા પોતા કરવા રૂમ. અને આ બ્લોગ છે ને રવિવારનો છે. તો સવારથી લાઈટ જતી રહી. મોબાઈલ એટી ચાલી સાચી વાત છે. હે લાઈટ આવે ત્યારે ખરી. હા સવારની ગઈ છે વહેલી ગઈ પણ લાઈટ આવતી નથી. તો અમે 2 જણા છે ને એક એના મોબાઈલમાં બેટરી બહુ છે નહીં તો પંખા આવવું જોઈએ. હા તો કરી લેત રાતે 12 વાગ્યા સુધી જાગતા હતા. એ આવ્યા ત્યાં સુધી બરાબર. પછી જઈમાં ત્યાં સુધી બધું 12:30 પોણા 1 નહીં થયા તોય એવું કે ખબર નથી ને, નહીંતર તો બધા મોબાઈલ મૂકી દેતા. તો છે ને મોબાઈલ એ ટીચાય એવું નથી કેમ કે બેટરી બહુ નથી. જો ટીચી નાખો તો કોઈને ફોન ના આવે, હાવ જતું રહે. તો મેં લાઈ થોડોક વિડીયો ઉતાર લો. તો ચાલો જાગુને અને એના પપ્પાને બેને મંચુરિયન ખાવું હતું. અને મને છે ને બહારનું જરાય મંચુરિયન ભાવતું નથી. એટલે મારા માટે છે ને પાઉંભાજી લાવ્યા હતા. ત્યાં પિંકુનો ફોન આવી ગયો. તો પિંકુનો ફોન આવી ગયો. તો પિંકુ જો અમારી જોડે વાત કરે છે કે આ તમારે બધાની જલસા. અને આ બ્લોગ છે ને એ આપણે સોમવારનો છે. તો ત્યાંથી જીરું ઢસાથી લાવ્યા હતા ને એ સાફ કરવા બેસી ગયા છે. અને મારે છે ને રીલ ને એવું બધું બનાવવાનું બાકી હતું. તો ચાલો આ સાફ કરી લઈએ ને પછી જમી લઈએ. અને છે ને મારે B12નું ઇન્જેક્શન લેવાનું હતું. તો હું ઇન્જેક્શન પણ લઈ આવી. અને હવે જો આવીને જમવા હું પપ્પા ને પપ્પા ત્રણે બેઠા હતા ને પછી સૂઈ ગયા કામ પતાવીને. અને 4 વાગ્યા ને એટલે જો એને પપ્પાએ તરબૂચ લાવ્યા હતા. તો એ મેં કાપ્યું તરબૂચને અને મને કે ચાલ તરબૂચ ખાઈએ જ. તો ઠંડુ તો નહોતું, ગરમ જ હતું. તો એ કાપવા લાગ્યા ને પછી જો અમે ખાવાનું ચાલુ કર્યું. તો તરબૂચ તો એકદમ મીઠું હતું. તો ચાલો મિત્રો તમે પણ ખાવા. બહુ સરસ તરબૂચ હતું. એ પપ્પાની ડીશ પણ તૈયાર કરી નાખી હતી. તો એ પપ્પાને પછી આપવા ગયા અને આટલું બધું અમે ખાઈ ગયા. અને થોડુંક અમે રાખ્યું છે આ જાગુ માટે. અને હવે જો અમે રાતની રસોઈ થઈ ગઈ છે ને જાગુ આવી ગઈ છે. તો જાગુ અમે જો ખીચડી, ડુંગળી બટેકાનું શાક ને રોટલી બનાવી હતી. તો મેં કીધું દાદાને આપી આવી ઉપર. તો કે હા મમ્મી. તો અમે 2 આપવા ગયા. એ દાદા છે ને રાતે અમારે ઓછું દેખાય છે એટલે નીચે અમે નથી ઉતરવા દેતા, ઉપર આપી આવી છીએ રાતનું ખાલી. તો જો દાદાએ જારી ખોલી અને ઉપરથી બેટરી જાગુને મારી જાગું જો જમવાની ડીશ દઈને આવી.
અને અમે 2 જણા પણ પછી મેં કીધું આપણે તા પપ્પા બહુ મોડા આવે છે અને લાઈવમાં છે ને સરખી રીતના જમવાતું નથી, તો આપણે પણ બંને બેસી જઈએ, આવીને જમી લેશે. તો ચાલો મિત્રો જમવા. અમે પણ 2 જમી લીધું. તો ખીચડીને શાક ને આજ કાલ મંચુરિયન ખાધું હતું ને તો એકદમ સાદું સિમ્પલ બનાવ્યું હતું, બહુ વધારે ઓલું નહોતું બનાવ્યું. તો હવે એને પપ્પા આવીને જમી લેશે. તો ચાલો મિત્રો હવે અમે અહીં જમવા બેસી ગયા છીએ. હું વાત કરતી હતી ને ત્યાં જાગુએ ચાલુ કરી દીધું. મને કે મમ્મી મેં તો ચાલુ કરી દીધું. મેં કંઈ વાંધો નહીં, તું ખાવા લાગતું તારે. અમે તો હમણાં તરબૂચ ખાધું હતું એટલે કંઈ બહુ ભૂખ નથી. તો ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં. વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.